કોવિશિલ્ડ રસી લેનાર માટે 45ની ઉંમર બાદ નિયમિત હાર્ટ ચેકઅપ જરૂરી। પતંજલિ કેસમાં આટલા વર્ષ ક્યાં સૂઈ ગયા હતા? ઉત્તરાખંડ સરકારને ₹1 લાખનો દંડ। ચૂંટણીના કારણે રાજ્યમાં વિદેશી દારૂ મોંઘો થયો, મળવો પણ મુશ્કેલ બન્યો। અંધશ્રદ્ધાના દૂષણને નાથવા માટે ગુજરાતમાં કાયદો લાગુ કરવા PIL। સુરત લોકસભા બેઠક પર બિનહરીફ ચૂંટાયેલા મુકેશ દલાલ સામેની PIL સાંભળવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો। સ્વિગીની ડિલિવરીના ધાંધિયા ₹187 સામે 5,000 ચૂકવ્યા। ઇજનેરે મ્યુનિસિપલ કમિશનરને ખખડાવી કહ્યું, તમારી કામગીરી અયોગ્ય। કેજરીવાલની ધરપકડ ચૂંટણી પહેલા જ કેમ? ઈડીને સુપ્રીમના આકરા સવાલ। ચાલુ એસટી બસમાં મહિલા કંડક્ટરનો વિડીયો ઉતારનાર શખ્સને અભયમે પાઠ ભણાવ્યો। કોવિશિલ્ડ રસીથી સાઇડ ઇફેક્ટ થતી હોવાનું બ્રિટિશ ફાર્મા કંપનીએ સ્વીકાર્યું। PM મોદી સામે 6 વર્ષનો ચૂંટણી પ્રતિબંધ લાદવાની અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી। મામલો સુપ્રીમ પહોંચ્યો, અરજદારે કહ્યું આડઅસરની તપાસ થવી જોઈએ। સોશિયલ મીડિયાનો જવાબદાર નાગરિક તરીકે ઉપયોગ કરવા પોલીસની અપીલ। પ્રજ્વલના સેક્સ વિડીયો જોવા માટે 10 પોલીસને બેસાડવા પડ્યા। 127 વર્ષ જૂના ગોદરેજ સામ્રાજ્યનું વિભાજન। વૃદ્ધાની જાતિ સતામણી કરનાર યોગગુરુના આગોતરા જામીન સેશન કોર્ટે ફગાવ્યા। કોવિશિલ્ડ રસીની આડઅસરના ઉહાપોહ વચ્ચે હૃદયરોગ સંબંધી ઇમરજન્સી 23% વધી। હું તો કાગળિયા લખી થાકી, તંત્રવાહકો તમારા મનમાં નથી, વાસિંદામાં સાંભળેલું ગયું। AS પટેલે કાયદા તોડી નવા નિશાળિયાને હરણી લેકનો કોન્ટ્રાક્ટ આપ્યો। અમિત શાહનું એડિટેડ ભાષણ વાયરલ કરતા જિગ્નેશ મેવાણીના PAની ધરપકડ। ગુજરાતમાં 25 વર્ષ બાદ મહિલા ઉમેદવાર વચ્ચે સીધો મુકાબલો। મુંબઈના ડબ્બાવાલાની સિસ્ટમનું લંડનની કંપનીએ અનુકરણ કર્યું। અજય દેવગન અને તબ્બુની ઔરો મેં કહા દમ થા જુલાઈમાં વડાપ્રધાનની સભાના 24 કલાક પછી વિસ્ફોટની ઘટના। ધંધુકાના નાયબ કાર્યપાલક ઇજનેર ₹1.20 લાખની લાંચ લેતા ઝડપાયા। ધંધુકા લીંબડી 3 રસ્તા પર 18 અબોલ જીવ ભરેલા 2 ટ્રક જબ્બે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના જ્ઞાન સહાયકોનો કરાર 8મી મે સુધી લંબાવવામાં આવ્યો। ઇજનેરીના 15 વર્ષ જૂના વિદ્યાર્થી માટે પરીક્ષા પણ તમામ નાપાસ। ઊંચું ભાડું આપવાની લાલચ આપી ગઠિયાએ કારને બારોબાર વેચી મારી। ગેસ સિલિન્ડર 1ના ડબલ કરતા શખ્સ રંગે હાથ ઝડપાયો। અનુપમા ફેમ ટીવી એક્ટ્રેસ દિલ્હીમાં ભાજપમાં જોડાઈ। અપરાધીઓને જેલમાંથી ચૂંટણી પ્રચાર કરવા દઈશું તો દાઉદ પણ ચૂંટણી લડશે। રાજુલામાં સાડી વિતરણ, ચૂંટણી આચારસંહિતા ભંગની ચર્ચા। ઉંદર વંદાને ફસાવી મારવા ગ્લુ ટ્રેપનો વપરાશ રોકવા માટે હાઈકોર્ટમાં અરજી। ગોદરેજ ગ્રુપની જમીન પર 3 લાખ કરોડના રિયાલ્ટી પ્રોજેક્ટ લોન્ચ થઈ શકે। મોનોપોલી માટે કાયદાનો ભંગ કર્યો। પાણી પુરવઠા વિભાગના નાયબ ઇજનેરના ઘરેથી 30 લાખની રોકડ મળી। PMના પ્રવાસ કાર્યક્રમમાં રિહર્સલ સમયે બેદરકારી દાખવનાર સુરતના DCPને નોટિસ। 400 વર્ષ પછી પણ અખાના છપ્પા જીવંત। ભાષાને શું વળગે ભૂર, જે ચૂંટણી જીતે તે સૂર। દિલ્હીમાં ચૂંટણી પહેલા કેજરીવાલ છૂટે તેવી શક્યતા। અયોધ્યા રામ મંદિરમાં પહેલીવાર સીતાનો જન્મોત્સવ ઉજવાશે। પ્રથમ ક્વાર્ટરના પરિણામ પૂર્વે ગૂગલની કોર ટીમમાંથી 200ની હકાલપટ્ટી। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પડકાર ફેંક્યો। ટ્રેનના પાટા પર 9 સિંહોએ અડીંગો જમાવી દેતા વન વિભાગે દૂર કર્યા। આ કેસ પોલીસ પાવરના દુરુપયોગનું ઉત્તમ ઉદાહરણ, હાઈકોર્ટ કહે છે। મોદીની બાજુમાં રૂપાલાની ગેરહાજરી, વડાપ્રધાને નામનો ઉલ્લેખ પણ ટાળ્યો। સની દેઓલની લાહોર 1947 આગામી 26મી જાન્યુઆરીએ રિલીઝ થશે। રિજિયોનલ ફાયર ઓફિસર સહિત 2.2 લાખની લાંચ લેતા ઝડપાયા। કોંગ્રેસની ત્રીજી વિકેટ પડી, હવે પુરીના ઉમેદવાર ચૂંટણીમાંથી ખસી ગયા। જો સગર્ભા ફોન કરશે તો ચૂંટણી તંત્ર મતદાન માટે વાહન ફાળવશે। ગોળીબાર મંદિરના મહંત મદન મોહનદાસજીના અંતિમ દર્શને સવારથી લાંબી કતાર જામી। મોર્નિંગ કોર્ટ શરૂ કરવા મામલે ડિસ્ટ્રિક્ટ કોર્ટોના અભિપ્રાય મંગાયા। રાહુલ ગાંધી કેમ્બ્રિજમાંથી MPhil, સંપત્તિ ₹20 કરોડ। ખાદ્ય તેલ, ઘીના રિસાયકલ ટીનનો વપરાશ બંધ કરવા સરકારનું ફરમાન। બાળકનું નામ રાહુલ ગાંધી કે લાલુ પ્રસાદ રાખતા અટકાવી ન શકાય, સુપ્રીમ કોર્ટ કહે છે। હાસ્ય આખા શરીરને આરામ
આપવા સાથે તણાવને પણ દૂર કરે છે. આસામના મુખ્યપ્રધાને ફરી રાહુલ પ્રિયંકાને નિશાન બનાવ્યા. ગુજરાતની 25 બેઠકોની ફેક્ટ શીટ. 4.97 કરોડ મતદારોને 50,788 મતદાન મથકો પર મતદાન અધિકાર. તળાજાની નાબાલિગે 181 ટીમને ફોન કરી પોતાના બાળ લગ્ન અટકાવ્યા. છોટા ઉદેપુર ભાજપના ઉમેદવારે જિલ્લા ભાજપ પ્રમુખને ઘરમાં પૂરી માર માર્યો. મતદારની આંગળી પર લગાવાતી શાહીના એક ડ્રોપની કિંમત ₹12.70. 254 મતદારો સાથેના આલિયા બેટમાં શિપિંગ કન્ટેનરમાં મતદાન મથક. યુનિફોર્મ બેલ્ટ પહેરવામાં 5 મિનિટ સુધી પીઆઈ ગોથે ચડ્યા. અંતે ડ્રાઈવરે પહેરાવ્યો. દિલ્હી કોંગ્રેસનું અધ્યક્ષપદ છોડનારા અરવિંદ લવલી ભાજપમાં જોડાયા. વેજને બદલે નોનવેજ સેન્ડવિચની ડિલિવરી થઈ. યુવતીએ કહ્યું ધર્મ ભ્રષ્ટ થયો, 50 લાખ ચૂકવો. લોકસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાના 945 મતદાન મથક પરથી વેબકાસ્ટિંગ થશે. બારડોલી બેઠકના બીએસપીના મહિલા ઉમેદવારે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો. કોડિયા કૂટાઈને ધોડિયા ચૂંટાય એવી નાણામંત્રી શ્રી કનુ દેસાઈની ટિપ્પણીથી વિવાદ. લોન ધારક વીમા ધારકના નિધન બાદ વિધવાની 61 લાખ જેટલી લોન માફ. ભારતના પ્રથમ મહિલા કુસ્તીબાજ હમીદા બાનુને ગૂગલે ડૂડલ દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ આપી. ગારિયાધારમાં ચૂંટણી કર્મચારી હાજર નહીં રહેતા ધરપકડ વોરંટ ઇસ્યુ. બોટ મારફતે અરબ સાગર ખેડી 40 કર્મચારીઓ મતદાન કામગીરી માટે શિયાળ બેટ પહોંચ્યા. મતદાર ઓળખ કાર્ડ ઉપરાંત 13થી વધુ આધાર માન્ય. ઓડિશાના પુરીમાં કોંગ્રેસી ઉમેદવાર પર કાચ અને પથ્થરોથી હુમલો થયો. આરએસએસ સાથેના સંબંધોને આધારે કુલપતિ બનાવાતા હોવાના આક્ષેપો ખોટા. 181 શિક્ષણશાસ્ત્રીઓનો ખુલ્લો પત્ર. મતદાન કર્યાનું નિશાન બતાવનારને આજે એએમટીએસમાં મફત મુસાફરી. આરજેડીના તેજસ્વી યાદવના બદલે ભાજપના તેજસ્વી સૂર્યા પર આરોપો લગાવી દીધા. કંગનાએ ભાંગરો વાટ્યો. અમદાવાદના મતદારો નીરસ. છેલ્લી 3 ચૂંટણીથી 63% ઓછું મતદાન. શિક્ષકોને કુટુંબીના નિધનની સ્થિતિમાં ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપો. હવે કોંગ્રેસ નેતા રાધિકા ખેડાએ પણ પાર્ટી છોડી. મોદી યોગીને તો સંતાનો નથી, તમારા સંતાનો માટે જ કામ કરે છે, વડાપ્રધાન કહે છે. રાણપુરમાં કિશોરીના લગ્ન નિર્ધાર્યાને તંત્ર ત્રાટક્યું. બાળ લગ્ન અટકાયતી પગલાં લીધા. ભ્રામક જાહેરાતો માટે સેલિબ્રિટી અને ઇન્ફ્લુએન્સર પણ જવાબદાર, સુપ્રીમ કહે છે. અજમેરની મસ્જિદ પહેલાં ત્યાં જૈન મંદિર હતું, સંતોનો દાવો. ₹266 કરોડના સોનાના દાગીના ભરેલી વાન નદીમાં ડૂબ. 17 વર્ષનો તરુણ ઘર છોડી ટ્રેનમાં રહે છે. દર વર્ષે ટ્રેનને ₹8 લાખ આપે છે. રૂપાલી ચાકણકરે ઈવીએમની આરતી ઉતારતા આચારસંહિતા ભંગનો ગુનો. 1962થી 2019 સુધીના લોકસભા બેઠકના પરિણામો. ભાજપના નેતાઓ ક્યાં મતદાન કરશે? ભાજપ કોંગ્રેસના 11 આયાતી ઉમેદવારને પોતાના મત અન્ય ઉમેદવારને આપવા પડશે. કેજરીવાલે ખાલિસ્તાનીઓ પાસેથી 134 કરોડ લીધા. એનઆઈએ તપાસ કરે, એલજી કહે છે. રાહુલ સામે કાનૂની પગલાં લેવા દેશભરની યુનિવર્સિટીઓના વાઇસ ચાન્સેલર્સની માંગ. અંગ્રેજોની વ્યવસ્થામાં કાટ લાગ્યો. આરબીઆઈના પૂર્વ ગવર્નરે યુપીએસસી સામે સવાલ ઉઠાવ્યા. કઈ બેઠકમાં ભાજપ કોંગ્રેસ આપના ઉમેદવાર વચ્ચે મુકાબલો. પ્રમુખને મહિને 15,000 અને તાલુકા પંચાયતના પ્રમુખને ₹10,000 મળશે. બૂથ કેપ્ચરિંગ મામલે 2 લોકોની ધરપકડ કરાઈ. પાકિસ્તાનના સમર્થનમાં હોય તે ત્યાં જઈને રહે, ભારત પર બોજ ના બને, યોગીજી કહે છે. ઓનલાઈન ફ્રોડ કરનારના સિમની જગ્યાએ સીધો ફોન બ્લોક થઈ જશે. પિરાણામાં ઇમામ શાહની દરગાહમાં કબર તોડાતા તંગદિલી. એસ્ટ્રાઝેનિકાએ વિશ્વભરમાંથી કોરોના વેક્સિન પાછી મંગાવી. દિલ્હીના આરએમએલ હોસ્પિટલના 2 ડોક્ટરો સહિત 9ની ધરપકડ. રેપની ખોટી ફરિયાદ, 4 વર્ષ કેદ રહેલ યુવક મુક્ત. હવે યુવતીને એટલી જ સજા. 2 વખત બંધ ઘર જોઈ બીએલઓએ નામ કમી કરી નાખ્યા. લોકો મતાધિકારથી વંચિત રહ્યા. જાપાને વિશ્વનું પ્રથમ 6G ડિવાઇસ બનાવ્યું. 5Gથી 500 ગણી વધુ ઝડપ. 4 ધામમાં કપાટ ખુલવાના અવસરે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરવામાં આવશે. પાલીતાણામાં અખાત્રીજે એનઆરઆઈ સહિત 950થી વધુ તપસ્વીઓના પારણા.
ની વસ્તી 8% ઘટી, મુસ્લિમોની 43% વધી. સરકારના રિપોર્ટમાં ઘટસ્ફોટ. આરામ કરવાની ભલામણ કરતા મેડિકલ સર્ટી માટે દિવસ દીઠ ₹100ની લાંચ લેતા. ભૂમાફિયાઓ સામેના ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલી ઝંડી. 15 મિનિટ પોલીસ હટાવી લો એવા અકબરુદ્દીનના નિવેદનને યાદ કરીને કોમેન્ટ. 93 વિસ્ફોટનો દોષિત ઇબ્રાહિમ મૂસા ઉદ્ધવ જૂથના અમોલ કીર્તિકરની રેલીમાં હાજર. ધોરણ 12નું જંગી પરિણામ, 4.96 લાખ પાસ. ભાવનગર. લોકરની સલામતી જાળવવામાં બેકાળજી રાખતા સ્ટેટ બેંકને ₹10 લાખનું વળતર ચૂકવવા નેશનલ કન્ઝ્યુમર ફોરમનો આદેશ. બડબડ કરવાની ટેવે પ્રીતિ ઝિન્ટાને સોલ્જર ફિલ્મ મળી હતી. 37 જર્જરિત મિલકતનો વપરાશ બંધ કરવા કમિશનરનો આદેશ. ભાવનગર. તળાજામાંથી 181 ટીમે બીજી વાર બાળ લગ્ન અટકાવ્યા. ડીમેટ ખાતામાં સિક્યુરિટીઝનું ડાયરેક્ટ પેઆઉટ ફરજિયાત બનશે. બેંકોની ₹6.66 લાખ કરોડની વસૂલાત માટે અધધ 27,406 કોર્ટ કેસ થયા. ટેલિકોમ કંપનીઓને 28,200 મોબાઈલ ફોન બંધ કરવા આદેશ. કેજરીવાલના 1 જૂન સુધીના વચગાળાના જામીન મંજૂર. ઊંઝામાં ફરી એકવાર ભેળસેળવાળી વરિયાળી બનાવતી કંપની ઝડપાઈ. જૂનાગઢમાં શોભાયાત્રામાં ઘૂસેલા ઘોડાએ 8 ભાવિકોને ઘાયલ કર્યા. અમદાવાદમાં સ્કૂલોમાં ધમકીભર્યો ઈમેલ પાકિસ્તાનથી મોકલાયો હોવાનો ઘટસ્ફોટ. હૃદયરોગ, સ્ટ્રોકના વધતા કેસ વચ્ચે પ્રોસેસ ફૂડના વધુ ઉપયોગ સામે ચિંતા. અંકલેશ્વરની કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતો પાકિસ્તાની જાસૂસ પકડાયો. મ્યુનિસિપલ તંત્ર માટે અદ્યતન ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી બનાવાશે. મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં સંપૂર્ણ આંકડા જાહેર કરવા સુપ્રીમમાં માંગ. ભાજપના બંધારણમાં 75 વર્ષની વયે નિવૃત્તિનો કોઈ નિયમ નથી, શાહ કહે છે. ચોમાસું કેવું રહે છે તેની સમીક્ષા કરીને જ આરબીઆઈ વ્યાજદરમાં ઘટાડા અંગે નિર્ણય લેશે. 60 વર્ષની મહિલા પર રેવન્નાએ અનેક વખત રેપ કર્યો, ફરિયાદ દાખલ. એસએમઈ કંપનીઓ પર સેબીની તવાઈ શરૂ. વેરેનિયમ ક્લાઉડ અને પ્રમોટરો પર પ્રતિબંધ. અભિનેત્રી કરીના કપૂર ખાનને હાઈકોર્ટે ફટકારી નોટિસ. બુકના ટાઇટલને લઈને મચ્યો હોબાળો. સુરત શહેરના 10 પાર્લરના આઈસ્ક્રીમમાં ભેળસેળ જોવા મળી. પોપે ઇટાલીના લોકોને વધુ બાળકોને જન્મ આપવાની અપીલ કરી. 2.5 વર્ષનું બાળક પથ્થર ગળી જતા ઓક્સિજન લેવલ 70% થયું. દીકરાની ટ્યુશનની ફી માગતા પત્ની પુત્રને પતિએ ઘરમાંથી કાઢી મૂક્યા. ફિલ્ડ મેનેજરની 28 કલાક ડિજિટલ એરેસ્ટ કરી ₹9 લાખ પડાવી લીધા. ગુજરાત બોર્ડનું ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર. 82.56% વિદ્યાર્થી. મધમાખીઓ પણ દેશના રક્ષણમાં જોડાશે. સરહદો પર મધપૂડા લાગશે. ફૂડ પેકેટ પરના લેબલ ગેરમાર્ગે દોરનારા, આઈસીએમઆર કહે છે. સરહદી તણાવ વચ્ચે પણ હિન્દી ચીની બાય બાય. ઝાડુનું બટન દબાવશો તો મારે ફરી જેલ નહીં જવું પડે, કેજરીવાલની અપીલ. મોસાળમાં પીરસનાર છતાં ગ્રાન્ટ આપવામાં ઠાગા થયા. સોનિયા ગાંધીએ સાંસદનું 70% ફંડ લઘુમતીઓ પાછળ ખર્ચ કર્યું, અમિત શાહ કહે છે. બંગાળમાં યુસુફ પઠાણ, શત્રુઘ્ન સિંહા મહુવા મોઇત્રા મેદાનમાં. નિકાસ બજારમાં કેસરનો કિલોગ્રામ દીઠ ભાવ 4.95 લાખ. 140 કરોડ લોકો પાસે ભીખ માગું છું, દેશને તાનાશાહીથી છોડાવો, કેજરીવાલ કહે છે. માતા પિતા મારી પાસે દારૂ ગાંજો વેચાવડાવે છે, મારે ત્યાં નથી જવું. ગદ્દાર હું નથી, ગદ્દાર કોંગ્રેસના આગેવાનો છે, નિલેશ કુંભાણી કહે છે. કુરકુરે ન લાવી આપનાર પતિ વિરુદ્ધ પત્નીની પોલીસ ફરિયાદ. અમરેલીના ઈશ્વરિયામાં વીજળી ત્રાટકતા 29 બકરાઓના મોત. પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે ભાજપ સૌરાષ્ટ્રના 3 નેતાઓને સસ્પેન્ડ કરશે. પાકિસ્તાને બંગડીઓ ન પહેરી હોય તો પહેરાવી દઈશું, વડાપ્રધાન મોદીજી કહે છે. ભારતના 45% લોકો નિયત પ્રમાણ કરતાં વધુ મીઠું ખાય છે. ગુજરાતમાં બેરોજગારીનું અસલી ચિત્ર, પોલીસ ભરતી માટે 15 લાખ અરજી. બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન સુશીલ કુમાર મોદીનું અવસાન. 112 વર્ષના આ બા તો જાતે જઈને જ વોટ આપવાના છે. લિંબાયતમાં 2000ની ખંડણી માંગનાર સૌરભ કાલિયાનું પોલીસે સરઘસ કાઢ્યું.
દેહ વ્યાપાર કરાવી કૂટણખાનું ચલાવતી મહિલા સહિત અન્ય એકને ઝડપી પાડતી ભરૂચ પોલીસ. બાળક એડોપ્ટ કરવાનું કોઈ પ્લાનિંગ નથી, મનીષા કોઈરાલાનું. ઉમરાળાના વડોદ ગામની વાવ 500 વર્ષ પુરાણી હોવાનું પુરાતત્વ વિભાગે સ્વીકાર્યું. મમતાની જાતે માછલી રાંધીને પીએમ મોદીને ખવડાવવાની ઓફરથી વિવાદ. ધામધૂમથી થઈ રહેલ લગ્નમાં પોલીસ અને અભયમની રેડ. સમગ્ર ગુજરાતને માવઠાએ ધમરોળ્યું. 118 તાલુકામાં 3 ઇંચ સુધી વરસાદ. એન્ડ્રોઇડ યુઝરની ડિવાઇસ હેક કરી ડેટા ચોરી થવાનું જોખમ, સરકારની ચેતવણી. ભારતી એરટેલના કંગાળ પરિણામ, નફો 31% ઘટી 2072 કરોડ. રોજમદાર કામદાર ચોક્કસ કાર્યકાળ પૂર્ણ કરે પછી કાયમી બનવા હકદાર. પિતા અને 2 પુત્રો સહિત 7 વ્યક્તિ પોઈચા નર્મદા નદીમાં ડૂબી જતા લાપતા. બોટાદ જિલ્લા કલેક્ટર સામે હાઈકોર્ટમાં કરાઈ રજૂઆત. 1000થી વધુ હીરાની ઓફિસ ધરાવતા ભાવનગરના માધવરત્ન બિલ્ડિંગને સીલ. 1947માં ધર્મના આધારે પાકિસ્તાન બન્યું તો ભારતને હિન્દુ રાષ્ટ્ર કેમ બનાવવામાં ન આવ્યું? ચાંદીની કિંમત 83,000 રૂપિયા પ્રતિ કિલોથી વધુ છે. ઢસા ગામે મસ્જિદની રેતી હટાવવા બાબતે 2 પક્ષો વચ્ચે સશસ્ત્ર ધમાલ. મનપાના ફાયર ઓફિસરે ખોટી ફરિયાદ કર્યાનો આક્ષેપ. આજે હીરા બજાર સજ્જડ બંધ. રાજુલાના ધારાનાનેસ ગામના યુવાન જમ્મુ કાશ્મીરમાં શહીદ. ઇન્ફોસિસને કેનેડાની સરકારે રૂપિયા 82 લાખની પેનલ્ટી ફટકારી. દક્ષિણ એશિયાના સૌથી પ્રદૂષિત શહેરોમાં અમદાવાદ, સુરત ટોચ પર. ઝાંઝમેર ગામે રેશન શોપ સંચાલક શખ્સે અનાજનો જથ્થો સગેવગે કર્યો. પીએમ મોદી પાસે ₹3,02,06,889 સંપત્તિ. સૌરાષ્ટ્ર કચ્છમાં તોફાની પવનથી પીજીવીસીએલના 99 થાંભલા પડી ગયા. ₹11 લાખનું નુકસાન. અવાંછિત કોલ્સ હવે અયોગ્ય વેપાર પ્રથા બની જશે. કાનૂની જવાબદારી નક્કી કરાશે. પીએસઆઈ લોકરક્ષક પરીક્ષામાં દોડના માર્ક્સ જ કાઢી નખાયા. સરકારે 41 જીવનરક્ષક દવાઓની કિંમતમાં 50% સુધીનો ઘટાડો કર્યો. ગોરડકાનો શખ્સ 4 ખેડૂત પાસેથી 11.30 લાખનો કપાસ લઈ ફરાર. ચારધામ યાત્રામાં રીલ્સ અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ. વર્ષો જૂની અપીલોના નિકાલ માટે હાઈકોર્ટમાં સ્પેશિયલ કોર્ટોની રચના કરાઈ. વેક્સિનની સાઇડ ઇફેક્ટથી ડરાવી લોકો સાથે આચરવામાં આવતી છેતરપિંડી. આગોતરી નોટિસ વિના નોકરીમાંથી દૂર કરવું એ કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધનું. લગ્નમાં મળેલ ભેટોની યાદી જરૂર બનાવો અને તેના પર વર કન્યાની સહી કરાવો. સરકારી વર્ગ 3ના કર્મીઓને તેની મિલકતો દર્શાવવા 2 માસ વધારાયા. પ્રેમ લગ્નની ના પાડતા કન્યાના પિતાએ વાઘ માર્યાનો ભાંડો ફોડ્યો. ટિકટોક વિડીયોએ 19 વર્ષ પહેલાં અલગ થયેલ જોડિયા બહેનોનો ભેટો કરાવ્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજદરમાં કર્યો વધારો. ₹12,000થી 15,000 લઈ લગ્ન નોંધણી કરવાનું ભદ્રાલાના તલાટીનું કૌભાંડ. આવકવેરાની નોટિસ બોગસ છે કે નહીં તેની ખરાઈ કરવી જરૂરી. ઈપીએફ યોજનામાં સીલિંગ મર્યાદા વધારી 21,000 કરવા માંગણી. મરચા પાવડરમાં અખાદ્ય કલર અને ઓલિયો રેઝિનની ભેળસેળ પકડાઈ. ખેડામાં કોકાકોલા કંપનીને ₹15 લાખનો દંડ ફટકારાયો. ભાવનગર ડેપોમાં રાત્રે ટિકિટ રિઝર્વેશનની બારી બંધ રહેતી હોવાનો યાત્રિકોમાં કકળાટ. ભાવનગરમાં ડાયમંડ એસોસિએશન અને મહાપાલિકા વચ્ચે સમાધાન. તલાલામાં 3.2ની ભૂકંપ તીવ્રતાના આંચકા. જૂનાગઢ ધારી પંથક સુધી અસર વર્તાઈ. હાઇપરટેન્શન સાયલન્ટ કિલર સમાન, સમયસર ચેતો નહીં તો હાર્ટ એટેકનું જોખમ. હોલસેલ બજારમાં 10 કિલો કેસર કેરીની પેટીના ભાવ ઘટીને 800એ પહોંચ્યા. આઉટસોર્સિંગમાં કર્મીઓ ત્રસ્ત, કોન્ટ્રાક્ટરો મસ્ત. ભારે વિરોધ બાદ સ્માર્ટ મીટરનું હાલ પૂરતું સુરસુર્યું. ગુજરાતમાં છેલ્લા 10 મહિનામાં ₹2.38 કરોડનું નકલી દૂધ અને તેની બનાવટો પકડાઈ. દરિયાપુર મદ્રેસામાં સર્વે કરવા ગયેલા આચાર્ય ઉપર ટોળાનો હુમલો. ચાર્જ ફ્રેમ કરતા પહેલા આરોપીને સાંભળવો જ પડે એ ટ્રાયલ કોર્ટની ફરજ.
ઘોઘામાં રિસોર્ટના સ્વિમિંગ પુલના પાણીમાં યુવતી ડૂબી. મતદાનની સ્લીપ મળી ન હોય તો ચિંતા ન કરો. વોટર હેલ્પલાઇનની વેબસાઇટ અને એપમાંથી ડાઉનલોડ કરી શકો છો. મિઝોરમની સ્કૂલમાં ટ્વિન્સની 8 જોડી જોઈ સોશિયલ મીડિયા પણ થઈ ગયું કન્ફ્યુઝ. પીએમ મોદીને પ્રફુલ્લ પટેલે શિવાજી મહારાજની જીરે ટોપ પહેરાવતા વિવાદ. કસ્ટોડિયલ ડેથ. પોલીસ દ્વારા સત્તાનો અનિયંત્રિત ઉપયોગ અટકાવો નહીતર કાયદાનું રાજ તૂટી પડશે. કેદારનાથ ધામમાં 10 વળી ચા 30 રૂપિયામાં વેચાય છે. બિલાડીના ટોપની જેમ ફૂટેલી બોગસ સ્ટોક એડવાઇઝ કંપનીઓની ભરમાર. ડેડિયાપાડામાં ચૈતર વસાવા મનસુખ વસાવા વચ્ચે તૂતું મેમે. ભુવા દ્વારા ડામ દેવાયેલી 3 માસની બાળકીનું સારવાર દરમિયાન મોત. યુવકે ભાજપના ઉમેદવારને 8 વખત મત આપ્યા, વિડીયો વાયરલ. લોકસભા ચૂંટણીના 5મા તબક્કામાં આજે 49 બેઠકો પર મતદાન. પતંજલિની સોન પાપડી ક્વોલિટી ટેસ્ટમાં નિષ્ફળ. મદ્રેસાઓમાં નિરીક્ષણ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરાશે. ચૂંટણીમાં રોકડ જપ્તી 86% ઘટી. વોટ લેવા અપાતી 107 કરોડની વસ્તુ જપ્ત. પાટણમાં ચાની લારીવાળાને 49 કરોડનો ટેક્સ અને પેનલ્ટી ભરવા આઈટીની નોટિસ. રાજકોટના 2 ભૂલકાને ભુવાએ ડામ દીધા. તબિયત લથડતા તરત હોસ્પિટલ ખસેડાયા. 48 વર્ષે સુઝેન ખાન બીજા લગ્ન કરશે. શહેરના 1.57 લાખ વાહન ચાલકોમાંથી 1.47 લાખ લોકોએ મેમો અવગણ્યો. દુનિયામાં ભારત કરતાં વધુ જીવંત લોકશાહી બીજે ક્યાંય નથી, અમેરિકા કહે છે. રાજસ્થાનમાં નાણાં પડાવવા રેપના કેસ કરતી મહિલાની ધરપકડ. સિંહોર વહીવટદારને હવાલે. 78 પંચાયતમાંથી 62 વહીવટી શાસન. સીબીઆઈની ટીમે સીબીઆઈના જ અધિકારીઓની કરી ધરપકડ. 250 જોડી કપડાં હોવાનો મારા પર લાગેલો સૌથી મોટો આરોપ, પીએમ મોદી કહે છે. આપને યુએસ, કેનેડા, આરબ દેશોમાંથી ₹7 કરોડ ભંડોળ મળ્યું, ઈડીનો આરોપ. પીપાવાવ નજીક ફોરેસ્ટર પર પાઠડા સિંહે હુમલો કરી બચકું ભરી લીધું. એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્લેનમાં આગ બાદ બેંગલુરુમાં ઇમરજન્સી લેન્ડિંગ. સૂર્યમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણોની તીવ્રતા 11ના જોખમી સ્તરે. જિલ્લા પંચાયત અને મનપા સંકલન કરી વધુ 31 ગામનો કચરો ઉપાડે તે બાબત વિચારાધીન. વર્ગ 1ના કર્મચારીઓને ખાસ વિદેશ તાલીમ અપાશે. સિંહોરમાં 10ના સિક્કાની બબાલ. વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે તકરાર. 4 ધામ યાત્રા અત્યાર સુધીમાં 39 યાત્રીઓના મોત. સ્મોકી પાન ખાવાથી 12 વર્ષની બાળકીની હોજરીમાં કાણું પડ્યું. ₹10ના સિક્કા ચલાવવા કલેક્ટરે બેઠક કરવી પડી. બેંકોને પણ ભરણામાં સ્વીકારવા સૂચના. ફરજ વગર મહિલા કર્મચારીને પગાર ચૂકવાતા તપાસનો આદેશ. પ્રીપેડ મીટરની સાથે ગ્રાહક માગશે તો જૂનું મીટર પણ આપીને ગેરસમજ દૂર કરાશે. પાલડીમાં અશાંત ધારાનો ભંગ કરી ફ્લેટ બનાવતા હોવાની રજૂઆત. માથેરાનમાં 200 ફૂટ ઊંડી ખીણમાં પડેલ યુવકને બચાવાયો. પુત્રી વૃદ્ધ માતાને મહિને 3000 ભરણ પોષણ આપે, કોર્ટ કહે છે. સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ તોફાનમાં સપડાઈ, 1નું મોત, 30 ઘાયલ. ઉત્તર પ્રદેશમાં 8 વખત વોટિંગ કરવા બદલ તમામ પોલિંગ સ્ટાફ સસ્પેન્ડ. શહેરમાં સ્વદેશી બનાવટની પ્રથમ મોનો ટ્રેન જૂનથી દોડશે. કંપની કર્મચારીઓને ઊંઘવા માટે દર મહિને બોનસ આપે છે. બીએસએફના જવાને રણની ગરમીમાં પાપડ શેક્યો, વિડીયો વાયરલ. પંચાયતોમાં વહીવટી રાજ, સરકાર જ ચૂંટણી કરાવતી નથી. ભાવનગર શહેરમાં જુદા જુદા સ્થળેથી વધુ 2 ધાર્મિક બાંધકામો તોડી પડાયા. કેજરીવાલનો સ્ફોટક દાવો. હવે જેલમાં જવાનો વારો તેજસ્વી યાદવ અને પિનારાય વિજયનો. લાઇબ્રેરીમાં ફરજ બજાવતા કર્મચારીને ઘેર બેઠા 1 વર્ષનો પગાર ચૂકવ્યો. ભાવનગરને સ્માર્ટ મીટરનો કરંટ 7 મહિના પછી લાગશે, હાલમાં સર્વે ચાલુ. બિલનાથ અન્નક્ષેત્ર જૂનાગઢનો 4થા વર્ષમાં પ્રવેશ. યોગી આદિત્યનાથ આઝમગઢનું નામ બદલીને કરશે આર્યમગઢ.
જેસરની કેટલીક સોસાયટીમાં ડીમ પાવરના કારણે ઉપકરણોને નુકસાન. SC/ST કાયદા હેઠળ કાર્યવાહી માટે ગુનો જાહેરમાં બન્યો હોવાનું જરૂરી. -300 બતાવે પછી જ દિવસે 10 થી 4 વીજ સપ્લાય બંધ કરાશે. લુપ્ત થયેલ હુયા પક્ષીનું પીછું સોના કરતાં મોંઘું ₹23 લાખમાં વેચાયું. લોકસભા ચૂંટણીમાં 141 ઉમેદવાર અંગૂઠા છાપ, જ્યારે 647 માંડ 8મું પાસ. 1918માં ડૂબેલ જહાજમાંથી મળેલી દુર્લભ નોટોની હરાજી. જુનિયર્સને નાવા જમવાની સજા દેનાર 2 મહિલા સહિત 4 ડોક્ટર સસ્પેન્ડ. હજ યાત્રા અંગે સાઉદી સરકારનો મોટો નિર્ણય, હવે પ્રવાસી વિઝા પર મક્કામાં નહીં મળે એન્ટ્રી. મધ્યપ્રદેશના નીમચમાં મહિલાએ રિક્ષામાં બાળકને જન્મ આપ્યો. ભાવનગરમાં 12 જેટલા સર્કલો સ્થળોએ ORS સાથે પીવાના પાણીની વ્યવસ્થા. નમો લક્ષ્મી નમો સરસ્વતી યોજનાનો 85 કરોડનો પ્રથમ હપ્તો 27 જૂને ચૂકવાશે. શામળદાસ કોલેજની સ્થાપના સાથે સૌરાષ્ટ્રમાં ઉચ્ચ શિક્ષણ શરૂ થયું હતું. બોટાદથી દ્વારકા નવી બસ શરૂ કરાતા મુસાફરોમાં આનંદ. 15 વર્ષીય પ્રીતિ સ્મિતાએ 133 કિલો વજન ઉંચકીને રેકોર્ડ નોંધાવ્યો. કેદારનાથમાં રીલ્સ બનાવનારા પર તવાઈ, 84 લોકો પાસેથી દંડ વસૂલાયો. રાજ્યની 1128 મદ્રેસાઓમાં 80,000થી વધુ બાળકો. ભૂલી પડેલી સગીરાનું માતા પિતા સાથે મિલન કરાવતી બોટાદની અભયમ ટીમ. રામદેવ બાલકૃષ્ણ સામે કેરળની કોર્ટમાં હવે ક્રિમિનલ કેસ ચાલશે. ધંધુકા અને ધોલેરામાં મનરેગાના કર્મચારીઓ 4 માસથી પગારથી વંચિત. લાદેન નામની બિયર માટે પડાપડી બાદ કંપનીએ વેબસાઇટ બંધ કરી. રાજસ્થાનમાં પાકિસ્તાન સરહદે 55 ડિગ્રી વચ્ચે જવાનો અડીખમ. ભાવનગરમાં 112 વર્ષ અગાઉ સૌથી ઊંચું 46.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સમગ્ર દેશમાં 80,455 કરોડના 10 લાખથી વધુ માર્ગ અકસ્માતના દાવા પેન્ડિંગ. મીણબત્તી લઈને ચોર દુકાનમાં ચોરી કરવા ઘૂસ્યા, આગ લાગવાથી એકનું મોત. ફ્લાઇટમાં ઇમરજન્સી ગેટ ખોલવાની કોશિશ કરવા બદલ એકની ધરપકડ. હવે વિદેશમાં બેઠા બેઠા ભારતીય મોબાઈલને ટાર્ગેટ કરી શકાશે નહીં. અગ્નિકાંડ મામલે હાઈકોર્ટે મનપા કમિશનરને જવાબદાર ઠેરવ્યા. સેબીએ એફએનઓમાં ટ્રેડ થતા શેરો માટે પ્રાઇસ બેન્ડના નિયમો બદલ્યા. એએમસીએ ફાયર એનઓસી અને BU વિનાના 6 ગેમિંગ ઝોન સીલ કર્યા. ચીને અરબી શૈલીમાં બનેલી મસ્જિદના મિનારા હટાવ્યા. ગાંધીનગરમાં FSLએ 32 સેમ્પલમાંથી 13 મૃતદેહોને ઓળખ્યા. TRP ગેમ ઝોનની શરત, રમો કે મરો, જવાબદારી માત્ર તમારી ને તમારી. રાજકોટમાં ગેમ ઝોનના અગ્નિકાંડ માટે જવાબદાર 7 અધિકારીઓ સસ્પેન્ડ. વિપક્ષને પાકિસ્તાન તરફથી મળતા સમર્થનની તપાસ થવી જોઈએ, મોદીજી કહે છે. ગેમ ઝોનના નવા નિયમો ઘડાશે, CM હાઉસમાં દિવસભર બેઠક. સુરત શહેરના 5 મોટા ગેમ ઝોનમાં BU પરમિશન નહીં. મુંબઈમાં દેશની પહેલી અંડરસી ટનલમાં ઉદ્ઘાટનના 2 મહિનામાં જ લીકેજ. રાજ્યના તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બંધ કરવા હાઈકોર્ટનું ફરમાન. નીતિશ 4 જૂન પછી ફરી એક વખત પલટી મારે તેવી શક્યતા. ગેમિંગની લત છોડાવવા માટે દર મહિને 15 નવા કેસ નોંધાય છે. રિલાયન્સના રશિયાની રોઝનેફ્ટ પાસેથી રૂબલમાં ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કરાર. વેરાવળમાં 3 સિનેમા સીલ કરાયા. મોતના માચડામાં NOC વગર પોલીસ તંત્રએ મંજૂર કરેલ લાયસન્સ વાયરલ. મણિશંકર અય્યરને 1962માં ચીન તરફથી થયેલા હુમલા પર પણ શંકા. અમદાવાદથી મુંબઈ તરફ જતી 8 ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ અને 3 ટ્રેનોને રીશેડ્યુલ કરાઈ. લ્યો બોલો, બોટાદ નગરપાલિકા કચેરી જ ફાયર સેફટી વિહોણી. ચાંદી 94,000ની વિક્રમી ટોચે. અલંગમાં માછીમારોને દરિયો નહીં ખેડવા આદેશ. રેલવે, બેંકો, LIC સહિતની કચેરીને હિન્દી ભાષામાં કામગીરી કરવા માટે હાકલ. ધંધુકામાં ઘણા વર્ષો પછી CNG પંપ શરૂ થતાં સમય અને આર્થિક ફાયદો થશે.
સિંહોર શહેરમાં લો વોલ્ટેજથી 15 દિવસથી ઉપકરણો બળી જાય છે. બપોરે રેતી ઈંટ સિમેન્ટનું તાપમાન 12 કરતાં 20 ડિગ્રી સુધી વધે છે. દેશના ટોચના 10 સૌથી ગરમ સ્થળો. કપિરાજની તરસ છીપાવવા પાણીના 275 કુંડા મૂક્યા. તાતણિયા ગામે જંગલી ભૂંડનો ખેતમજૂર ઉપર હિચકારો હુમલો. કોઈપણ અધિકારીને નહીં છોડાય. આઈએએસ હોય કે આઈપીએસ તમામની પૂછપરછ કરાશે. 6 મ્યુનિસિપલ કમિશનર બદલાયા પણ 10 વર્ષથી ટાઉન પ્લાનર સાગઠિયાનું એકચક્રી શાસન. કલાકના 20 કિમીની ઝડપે સ્કૂલ વાન દોડાવવાનો નિયમ માત્ર કાગળ પર. ભાવનગર જિલ્લામાં કન્સ્ટ્રક્શન સાઇટ મનરેગા સહિતની તમામ સાઇટ પર શ્રમિકો પાસેથી બપોરે 12 થી 4 કામગીરી નહીં કરાવવા સૂચના. મોરબી પાલિકાની જેમ સરકાર મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરસીડ કરે. 90% મોદી સ્ટોક્સનું શ્રેષ્ઠ પ્રદર્શન. આરોગ્ય વીમા ધારકો માટે ખુશ ખબર, હવેથી 3 કલાકમાં દાવાની પતાવટ કરાશે.